પેલા આપણો રે અભણ ચમ બોલાય આપણો ઘાસ વાળો બોલાયો. લે ઘાસ વાટે ને ફોન કરવા દે ને. હેલો હો શું ભાઈ ચમ બોલાયા હતા શું અલા ઘાસ વાટું ને સારે આવો ને સારે ખેતરમાં હોવે હા હેડાઈએ હા બેડા તો ખેતરમાં ઓય સરપંચ હા ભાઈ આવરા આવરા ઘાસ વાટો લે સરપંચ ઘાસ વાટે? ચમ બોલાયા હતા કોણ હેડો આવરા હા હા ચમ બોલાયા હતા આગેવાન છીએ બોલો. અલા ભાઈ એમ બોલાવે હે કે હા અલા ચૂંટણીનો હોમ આવે કે હા મારે વિચાર એવું હોય કે સારું આપણે ચૂંટણીમાં ઉભો રહેવાનો વિચારે તમારે ચૂંટણી ઉભું રહીને શું કરવું પણ તે ભણેલા તો સો ને અલા ભણેલાનું શું કોમ હે આપણે ભણેલા કરે એના કરતા તો સારું કોમ કરું બોલ શું કામ કરશો તમે? શું કામ કરશો આપણે કોમ કરીએ ને ભણેલા તો શું કરે એવું એનાથી આપણે સારું કોમ કરીએ બોલ નોમ તો આપો કે આ રીતના મેં કામ કરશે એવું. કોમ કરું આ ગામમાં કોઈ ટોકોનું નાળોનું બીજું ત્રીજું આ કોઈક નો ઘેર બનાવવાનો બધું કોમ આપણે કરી દઈએ આખા ગામનું કામ કરશો? આખા ગામનું પણ સરપંચ ચૂંટણી લડવા કઈ જેવી તેવી વસ્તુ નહીં. પૈસા દૂષી કુકા દબાઈ કુકા થાય. બોટલો ફોડવી પડશે, બકરા કાપવા પડશે, દાળ બાટીની પાલટીઓ ને પૈસાનો ઢગલો. તાણા સરપંચ બના બોલ તમારા ગીધામાં દમ હોય તો કહો વાત. અલા એનામાં તો આપણે કે પાછા પડીએ જો આપણે સરપંચમાં ઉભું રહેવું હોય ને હા તો બધું કરવું પડે. મોટો હોમ દાળ બાટી ખવડાવવી પડે, પાર્ટી આલવી પડે, મોટી હોટેલોમાં લઈ જવું પડે, દારૂની પેટીઓ અડ્ડા ઢગલા કરી નાખવા પડે મોણસોમાં. બોટલો તોડવી પડશે. હા અલા તમે ગોમના બધા આગેવાનો હો ને હા તો હું આગેવાન હું ગોમનું બરોબર. તો તમે બધા મારા હાથે રહો ને તો પેલો જગતો નહીં જગતો એને તો પોણીની જેમ હરાવી નાખીએ બોલો. અલા તમારો હાથ આપણે આમ સપોર્ટ આલો તો આપણે હરાવતે વળી વાર કીધી માણસો નો સપોર્ટ તો મળી જા હે સપોર્ટ મળી જાય તો સરપંચ મારો વાર સોંપડો પેલા તમે. હા અમારે સપોર્ટ તમારે આલશો ફૂલ, તમે જીતાડીએ દઈએ. પણ અમારું શું અમારે કોમ તો તમારે કરવો પડશે કે ભાઈ. અલા પણ તમે કહો એ બાબતમાં આપણે બતાવી જાઉં. બંધાઈ જાઓ હા તો અમારે કોઈ કોમ હોય તો ઉભું રહેવું પડશે તાણ. એ તો પણ આગળ અમે આવીને ઉભા રહે હું કે બસ તાણ તો તમને જીતાડે હેડે તાણ. તો પેલા તમારા બાઈની છોકન હે તો તમારા બાઈની છોકન બાઈ ના સોગન આખા ગામનું કામ કરવું પડશે. અલા તલમ નું કોમ થઈ જાય ટોટલી કામ પાછું. ટોટલ થઈ અમે જાય. જયારે ફોન કરીએ ત્યારે ઉભું રહેવું પડે તમારે, અમારે એ કોમ તો- કાઢવું પડે. સરપંચ ને તો ગોમ નો બનો હોય તમે પેલું ઉભું રહેવું પડે. બસ તાણ હેડો તાણ તમને જીતાડી દઈએ. જીતાડી દીધા હેડો. હેડો તાણ. તમારા ઘરનું કામ મૂકીને આપવું પડશે. ના એ વાત સાચી આબુ સારું હેડો. ગામ પેલું ગોમ છે. પછી હા, તમારું હેડો. ઘર. તો જીતાડે. તમારો ખાલી સપોર્ટ અમને આલો જીતાડો એક આપ્યો. વખત કોમ બાબતમાં ઉપર ને રહી. એટલે બધું તમારે આલી સપોર્ટ ને તમે બધું આલી પણ તમે અમારે એક ફોન પર time હાજર થઈ જાજો. હા તો તમે હવે ના 10 તારીખે તૈયાર રહો. હા 5 સાક્ષીઓ અને આપણો જઈ અને તમારે ફોર્મ 10 તારીખને ભરી દઈએ અને પછી 20 તારીખના ચૂંટણી હા પેશન આપણે લડવાનું છે. લડવાનું ને પછી પાર્ટીઓ ચાલુ થાય. સરપંચમાં નિશાની શું રાખશે લે આપણે? સરપંચ નિશાની છે ગધેડું. અલા ગધેડો યાર રખાતો હેવો ચમ કોઈ ખારું નહીં સન રાખવું પડી. ચમ ગધેડો જેવું ના રખાય. અલા કોઈ ખારું નહીં સન રખાય ગધેડા જેવું યાર ગધેડે સરાવો એવું થાય. કોઈક રખાય વાહન તપેલું બીજું કે જીતવું કે નહીં દોડ્યું જીતવું કે નહીં જીતવું. અલા જીતવાનું હે આપણે લા વસ્તુભાઈ કે ગોમ ગધેડે ચડાવ્યું. ગધેડે સરાવો એમ ખોટું યાર વાહ. ગોમ તો ગધેડું હારું જ છે લે. પણ સરપંચ મહેનતી લાગશે ગધેડો મહેનતી ના હોય. સરપંચ મહેનતી સહી થાય. અમે ગધેડા જેવો લાગત છે. હા. ગધેડા જેવી લાતો મારજો ગોમ હું હતો. ના એવું ના કરવાનું પાછું ગામમાં. ના લા એવું તો નહીં થાય યાર કદી. હાર હેડો પછી નિશાન ગધેડું. દિલ આપણે મહેનતી ગધેડું. હા.
સરપંચ ભાઈ નિશોની ગધેડું ચલો નિશોની ફાઇનલ Final હેડો તાણ. 10 તારીખ ના આવી જાઓ સરપંચ જિંદાબાદ જિંદાબાદ જીતી ગયા જીતી ગયા સરસ સરસ સારી મહેનત હતી સરપંચ ની ભાઈ હવરા સરપંચ હવરા ભાઈ બેહો 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 સરપંચ સન્માન કરો. બેહો બેહો તમારું સન્માન માટે ભાઈ અમે થોડું નેનું ઝીકડું અમારથી જે થતું હતું ફૂલની પાઘડી લાયા છીએ તમારા માટે તો એ પાઘડીનું મન તમે રાખજો અને અમારાથી બોલ્યા હતા ભાઈ અમે તમારાથી બોલ્યા હતા કે ભાઈ તમને જીતાડશો અમે એ પૂરું પાડ્યું. તે અમે એ પૂરું પાડ્યું ના સારું કરો અને હવે અમે જયારે તમને યાદ કરીએ એટલે ભાઈ કે ફોન પાસે થઈ જવાનું. આવજો સરપંચ પાઘડીનું મન કરીએ છીએ અમે બધા તો જવા ઉપર હોય પણ એક કોના તરફ આવવું પડે પહેરાતા આવડતી નહીં સરપંચ તમે ઘણી પાઘડીઓ પહેરી છે પણ હવે આટલું આ ફૂલની ભોગડી છે સરપંચ 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 ભાઈ ભાઈ તમારા આશીર્વાદ થી જીતી ગયા બસ તાણ હવે અમારે ભાઈઓ પડી જતા યાદ રાખજો ફોન બોન કરીએ હા. તો કોમ બહુ યાદ રાખ કરજો કોઈ પણ કોમ ના ના પાડવા. અને 5 વાર હવે ગામનો માહોલ બદલી નો રસ્તા નાળા ગટર મોય પડવાનું ધથવાનું બધું કરો પણ ગોમને શાપ કરી નાખો, શાપ. હલો સરપંચ કોઈ આવજો માં ક્ષેત્રમાં તમારે કોમ છે જરૂર પડી ઇમરજન્સીમાં આવો એ હા સરપંચ આવો 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 સરપંચ અલા ભાઈ હા અલા હું કોમ બોલાવો બોલો ફોન એ માટે બોલાયો તમે કીધું તું કે મને ઇમરજન્સીમાં ગમે ત્યારે ફોન કરજો આ પકડો દાંતેડું અને આ 5 વાટા મને કરી આલો મારા ભાઈઓ ઘેર ગયો 4 વાટા મને તકલીફ પડે અને તમે મને 5 વાટા કરી આલો ઘાસના અલા આવું કોમ તો હું પેલો એ કરતો પણ આવું કોમ કરવા માટે થોડો હું સરપંચ થઉં યાર ગોમનો અને તાણે શેના માટે સરપંચ કરાય તમે અલા માર તો કઈ કા આ રસ્તા બનાવના ઘેર ની દિવાલો કરવી તો કા કરવા હે એવું કોમ કરવાનું હોય. તમારે ઘાસ વાટવા માટે યાર હું સરપંચ થઉં એ દાડા તમે યાદ કરો તમે તમારા બાયની છોકરા ખાતા તમે બધું તો કીધું તું કે હું ઇમરજન્સીમાં તમે ગમે ત્યાં ફોન કરશો એવું હું અલા ઇમરજન્સી માં મેં કીધું એ વાત હાચી છે તમારી પણ મેં આવું કોમ તો હું પેલો કરતો હવે તો નહીં કરતો હું સરપંચ તે તા શું કરો સરપંચ તમે બન્યા હતા આ તો હવે મારે તો બીજું કોમ કરવાનું હોય. આવું થોડું તમારે ઘાસ ને યાર સોણ નાખવાનું ને એવું બધું કોમ કરવાનું હે આવું કોમ તો ને કરાય તું જાજો અહીંથી હેઠ આવું કોમ માટે થોડો યાર બોલાવવાનો હોય સરપંચ ને આવડતા ને તમારા અવાજ જુઓ તમે તાર મુખ જે કરું એ હા ટેન્શન નહીં લીધું પણ આ ફોને પાછું કરવાનું બને બોલાવું ત્યાં આપણે કોને સરપંચ બનાવી એ ઘણી કીધું છે કે તો બધું કામ કરી આલું બંધ કરી દીધો ને હલો હા સરપંચ હો ત્યાં થોડું કોમ હતું મારે હવે જાણવા આવજો હા કોમ સર આવો તમે આવો થોડું કોમ હું આવું તમે આવો ખરા હું બતાવું કહું આવો હા હા બસ હવે સરપંચ આવે તો બધું કોમ આવી દઉં અને હું ફ્રી થઈ જાઉં ઓ ભાઈ હા સરપંચ એવું કોણ હતું બોલો એક ફોન તમે આયા તો ખરા હા ભાઈ આપવું પડે આ સરપંચ માં ઉભા રહ્યા તો આપવું પડે. હું શું કહું હા કોમ તો ઘણું જ છે હવે આપણે જો ખાસ કોણ પડ્યું બધું અને એક બીજી સમસ્યા મોટી છે હા બોલ શેમ્પુ મરી તો શેમ્પુ તમારે કમ્પ્લીટ ખાડો ઊંડો કરી ભંડારી ઉપર કોટા નાખવા પડે છે અલા સંકો મરી ગઈ વાત તારી હાસી સંકો મરી ગયો આ સોન પર હું પણ યાર હું થોડો સંકોન દોડવા માટે સરપંચ બનો હું ને આ સોન ઉપાડવા માટે પણ સરપંચ આવું ન ચાલે તમે સરપંચ બન્યા ખબર છે આ બાઈની ચોગન ખાધી એ બાયની સોગંદ ખાતી એ વાત તમારી હાસી ભાઈ પણ માર કોમ શું કરવાનું હે શું કરવાનું માર કોઈ જો ઘર ને બનતું હોય તો ઘર બનાવી આલવાનું હા. હે બાથરૂમ બનાવી આલવાનું કોઈ રોડ ઊંડી બીજું ત્રીજું રોડ નું કામ કરવાનું હે ઘર નું કરવાનું હે વાત સાચી એ પણ કામ કરવાનું. આ તમે શંકા દોડમાં સરપંચ ને બોલાવો કોઈ ના પણ સરપંચ ને બોલાવો તો હું આ બધું નાખવા તો સરપંચ નહીં બનવું યાર અમે કોમની પબ્લિક જાય જો તને હવે કોમ પડ્યું શું કરશો ના ભાઈ આ કામ કરવા માટે હું સરપંચ નહીં બનવું ખબર કે આટલી વાર ફોન ભરી કરો ને શેમ્પુ ભરી ના કે યાર તમારે શંકા દોડમાં કોઈ મોડેસ લાવવું પડે તો યાર તમે સરપંચ બનાય ખોટું કર્યું મેં તો યાર હમણાં તો રિયલ કોમ કરવાનું કેવું હોય કેવું દિવાલ કરવાનું હોય કોઈ વિદ્વાન ઘેર ને તો ઘેર કરવાનું હોય કોઈ પંચાયત તું આ તું હે?
આ તો ઢોરોનું કોમ તો હું પહેલો કરશો. હવે સરપંચમાં હું ભરો એટલે જોવો યાર ઢોરોનું બધું કોમ મારે કોમ કરશે કોણ તારે? કોમ કરશે કોણ? એ તો તમારે મોડે રાખવો પડે, કોઈ મસાઈ રાખવો પડે, ગમે તે રાખવો. ભાઈ તમે વાયદા કરે તો પાકા હાથા પાડો. વાયદા તો કરા પણ મેં આ કામ નહીં યાર વાયદા નહીં એટલે કર્યા. એટલે માથી એટલે મોટો પાવડર કરે. ના એમ કહો તો ભાઈ તમે તમારું કોમ કરો હેડો. હું આ બહુ યાર કોઈ મદદ નહીં આવે. આવું જે મદદ નહીં આવે સરપંચ. અલા આ કોમ માટે સરપંચ નહીં બનો, એ કોમ નહીં કરતા. અમારા સરપંચ બનાવી ભૂલ કરી મોટા મોટી. રાતી ભૂંડ ભૂંડ આવેલો હે અને આ કૂતરો રોધડાનો ત્રાસ થઈ ગયો હો. સરપંચને ફોન કરવો પડશે ઉપર. હેલો સરપંચ તો યાર આવજે ખેતરમાં તાણ થોડું કોમ છે મારે. આવો હેડો. હા મફળી વાળા કાપલા ઉભો. હા બધે રમણ ભમણ કરી હ રવડે ફેર કરી નાખ્યું. મફળી દોણો હાથો નહીં રાખ્યો. હા ભાઈ સરપંચ આવરા. હા આવરા ભાઈ આવરા. હા હવે તમારે આ હેતરમાં હું કોમ કરું તે બોલાવો કહો. એટલે સરપંચ આ રાતની મારે તો ભૂંડ આવ્યો તો. હા ભૂંડ અને રોજડો છે મફળજી છે. આ કેવું કર્યું બધું. તો માળી કરી નાખો ને પછી હુવાનું રાખો. એટલે માળી કરો એટલે તમને બોલાયા હે. તમે કોમ કરો રાતે આવજો આપણે વાહુ કરીએ બે જણા અને રાતે ભૂંડ વતરશો અને રોજડો બોજડો ત્રાસ છે ને એ આપણે કાઢી નાખીએ. અલા પણ માર તો આ તમાર માળી કરીને તમાર હું પરે માર આ બધું કોમ યાર હપાડવાનું થોડું હોય. એટલે યાર તમે સરપંચ બનાવ્યા એ દાડ તમે કહેતા હતા કે બહુ એ ટુ ઝેડ કોમ તમારો અડધી રાતે ઉભો થઈને આવે તો અમે તો અડધી રાતે તો બોલાવીએ જ ખરા કે યાર ભૂંડ આવું કરવા જોઈએ કેવું ખોદ્યું. આ બૂટ તો આવે હવે બૂટ તો ખોદી નાખે લીલે આવે બત્તા આવે પણ આ તમારે હેતી કરો એ તો માળી કરીને તમારે હપાટ રાખવી પડે રાતે બત્તી નાખવી પડે. હવે તમે કાકો કે આ બૂટ કાઢવા આવજો તો સરપંચ ને આવવાનું. એક તો યાર બીજો હતો એ તો કે સોણ નખ વાવજે ભાગ્યો નહીં મસારી નહીં. હા ત્રીજો કે સારવાટ વાવો ફરમાવશે બૂટ પેલો શંકો મરી ગયો. પણ એ તો સરપંચ હવે જો તમે બંધોણા તે દાડે અને અમે તમને જીતાડ્યા હતા બરોબર. હા એટલે હવે તમારે તો કોમ તો અમારે કરવું પડશે કે યાર શું કરીએ? કોમ તો કરીએ એ વાત હું કોમ કરવા ના નહીં પાડતો પણ આ તમારા મસારીઓને અમુક ને ભૂડ પેલા શંકા મરી ગયા આ કોમ માટે થોડો યાર હું સરપંચ બનો હું. આ તો આખા કોમ નો વિકાસ કરવાનો હોય. વિકાસ કરજો હા ને પડામાં ભયો વિકાસ નહીં થાય તો શું સરપંચ બેસે? બનો તો સબનું કોમ કરવું પડે માર તો તમે તો યાર 3 જણીસ મન તો તમારું 3 નું જ કોમ કરું તો પછી બીજો નું શું થાય? ગડા ન કરવું તો કોઈ ના હવે તમારી વાત ના. આ તો હભળવાનું તમારે હવે યાર આવા કોમ માટે તમે ફોન કરીને બોલાવો ભૂંડ ગડા એટલે હવે અમે જોઈ લેવા હવે તમને બનાવ્યા છીએ તો અમારે ગાંઠતાય આવડે છે. હારું હારું હેડો હપાડો હેડો. હા હા જો હવે શું કરીએ હવે ભાઈ જો સરપંચ ને આપણે ફોન કર્યા. સરપંચ આપણે કીધામ સર ને ના. હવે હું સરપંચ ને બોલાવું છું ભાઈ બોલાવો. અને એના આથી આપણે વાતચીત કરી. હેલો સરપંચ અમે 3 જણા ભેગા થયા ભાઈ તમે આવજો અમારે ઘેર હેડો. હા 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 બેટા આવો આવો. એ દાડો ભાઈ એવી વાત થઈ ચર્ચા થઈ ગઈ આપણે કે ભાઈ અમે જે કહું કે હો એ તમારે કરવું પડે. તમારે કરવાનું. આ સરપંચ બંધોણા હતા. આ સરપંચ બધોણા હતા. હા ભાઈઓ આવરા. આવો તમને આવો. સરપંચ આવો આવો આવો. સરપંચ તમે ગાડ આવી બોલો સરપંચ. અમે તમને જે દાડા લાવવાની વાત કરી હતી એ દાડા એ વાત થઈ હતી કે હવે તમે અમારું નાના મોટું ફોર્મ ટીવી કરશો બરોબર પણ તમે આ ભાઈના ચંકો દાટવાની વાત કેન્સલ કરી. ભાઈની 4 ન વાટી મારા એ રોજડો અને ભૂંડળોનો ત્રાસ હતો એનું રખવાડું કરી ન તમે બરોબર. હવે ગામના બાકીના સભ્યો અમારા ફેવરમાં છે. અમે અવિશ્વાસની દરખાસ્ત કરીએ છીએ. અવિશ્વાસ થી આ દરખાસ્ત કરવાનું આ શું હોય? હું તો 5 વર્ષથી સરપંચ બનો તે બનો તમારાથી જે હલાવનું એ હલાવી નાખશું તો. તમને લાગે સરપંચ એવું પણ ખબર નહીં ગામના જે બીજા જે 100 સભ્યો છે ને એ અમારા ફેવરમાં અમને ખબર હતી કે તમે ડખો કરવાના અમારો કોમ કરવાના નહીં એટલે અમે અમારી લાઈનના સભ્યો લાયા છીએ અને તમે જોઈ લેજો તમને અમને લાવતા આવડે ને તો તમને એક ફરક ઊંધી મારતા અમને આવડે. હેડો ભાઈ હેડો તમારે જે કરવું એ કરજો જે ઓફિસમાં જવું હે ટીડીઓ માં જવું ગમે તે કરવું એ કરજો. હા હા કારણ જોઈ આ કામ માટે હું લેજો. સરપંચ નહીં બનો યાર. બધામાં થોડો સરપંચ હોય ને. અમે મજૂરી કરીએ ભૂલી ગયા હો તમે હાલ
હારું હેડો તમારે તમારા રાત દાડો બેર્યા હતા ખબર તમને? અમે ઘેર ખાણ્યા હતા તમારો હવે મજૂરી કરી દી હેડો આવા સરપંચ લાવવાનું નતું આપણે. જોઈ લઈએ ધચેલી મેલે હાલત ભાઈ બોલો. આપણે એ માટે ભેગા થયા હો કે ગામમાં એક વિકટ પ્રશ્ન આવી ગયો હું હવે ગામમાં કોઈ દબાણની અરજી કરી દીધી છે બરોબર બરોબર. એટલે ગામમાં જેટલાય ગરીબોનો જો ઘર તૂટી જાય બાપડાનો હા તો ગામનું શું થાય હવે? દબાણના લીધે આપણે આપણામાં જ છે દબાણ તો આપણા ઘરે તૂટશી ગયો. એટલે આપણું છોડો આખા ગામનો વિચારો પણ હવે સરપંચને બોલાવીએ તે સરપંચના મોટો પ્રશ્ન કરીએ આપણે પણ સરપંચ આપણે હોમાં થયા હતા ખબર છે? તો હોમાં થયા હતા આપણા કોમ માટે હોમાં થયા હતા પણ આ તો હવે ગામનો પ્રશ્ન આવ્યો કે હવે તો સરપંચને ઊભું રહેવું પડશે કે સરપંચને કોક કરી તાણ કોક કરી સરપંચને કહીએ અને આ મોટા પ્રશ્નમાંથી આપણને ગામ વાળાને કાઢ્યું હું સરપંચને ફોન કરીને બોલાવું બોલા સમસ્યાનો હલ થાય. હલો હા સરપંચ આવજો ક્ષેત્રમાં થોડા બેઠા છે એક પ્રશ્ન આવ્યો છે મોટો તમારી જરૂર પડી છે આવો હા ગાડો હા ના આવું સરપંચ બે ગામમાં વિકટ પ્રશ્ન ચાલુ થયો હવે એના માટે આપણો સરપંચને બોલાવે કોઈક નિર્ણય તો કરવો પડશે આવો કોક ખડકારી. આવો સરપંચ આવો. ભાઈ ઉઠજે જ બે હા બોલો હું કોમ કરું જો સરપંચ તમારા ગામમાં ખબર તો હોય છે કે કોઈક પ્રશ્ન આવ્યો છે તમને ખબર હોય છે ખબર તો હે ભાઈ હવે ગામમાં પ્રશ્ન આવ્યો છે એનું કરીએ હું આપણે કહેલો એમાં વણ તમાર વાળા માણસો હોય એ તમાર વાળાનો તમે વોળ કરી દો કે આ દબડનું એક બીજો ગરીબોનો ઘેરો જાતો રહે દિવાલો જાતી રહે બધું જાતું રહે એ દબણ થાય ને દૂર કરાવો તો એ તમારા વાળા માણસો હોય ભેગા તમારા ગ્રુપના વાત સાચી અમારા ગ્રુપના પણ મારે દે અમારા ગ્રુપના છે પણ હવે સરપંચ અમારથી માનતા નહીં હવે એટલે તમારે હવે આ પ્રશ્નમાં તમારે વચ્ચે પડવું પડશે અલા એ પ્રશ્નમાં તો વસ્તી પડીએ પણ એ દાડે તો તમે શું કહેતા તમે આ કરી નાખીએ તે કરી નાખીએ પેલું કરી નાખીએ જુઓ એ બધું વાત છોડો સરપંચ એ દાડે તો અમે અમારા પર્સનલ કોમ માટે તમને બોલાય અમારે ભૂલ કહેવાય કે અમારું પર્સનલ અમે કોમ તમને કહી ગઈએ બરોબર પણ હવે આ ગામના હેતુનો પ્રશ્ન આવી ગયો છે બરોબર હવે ગામના લગતો પ્રશ્નમાં તો તમારે થોડી તો જવાબદારી લેવી જ પડશે હવે આખા ગામનો સવાલ છે. અમે અમારા પર્સનલ કોમ માટે તમને બોલાય અમારી ભૂલ થઈ જાય બરોબર એ અમે માફી માંગવા માટે તૈયાર છીએ તમારા માટે લેડો એમ કરો હા ગોમનો તલાટી લઈ લ્યો બરોબર ગોમમાંથી બધા માણસો લઈ લ્યો હારા બરોબર કોમ કરતા એ તમારા ગ્રુપના માણસો લઈ લ્યો આપે હળી મળી ને પછી ઓનું નિકાલ કરવો પડે હા લાગે ગામમાં એક ઘર તૂટે કોઈ ગરીબનું ઘર તૂટે સરપંચ આપણે સારું ના લાગે એ બધું હા. પહેલાથી થોડું જોવું પડે બરોબર આ તમે ભૂલ કરો મોટી એનામાં મજા નહીં સારું હેડો તાણે પટાવાનું કરવું પડશે આપણે તલાટી લ્યો ને ગોમનો પેલો લ્યો મતદાર લ્યો ને બીજો લ્યો ને હેડો બધા હળી મળીને આ કોમ હેડો તાણે આ પ્રશ્ન આપણે પટાવી દઈએ બરોબર અને તમે જેટલા મોય જોઈ લઈએ અમે આ કોમ કરે છે સારું આ સરપંચ સર એને ગામની આખી જવાબદારી હોય સર. જવાબદારી તો હે જ કે ફૂલ યાર. જવાબદારી હોય હે? જવાબદારી વગર થોડું ચાલે હા ભાઈ જવાબદારી ઉભા રહેવાનું કીધું હવે દબાણ આપણું ગામનું રોકશી સરપંચ હા હવે ગામની માહિતી કાઢી તમે હારા ઘણો કોમ કરે ગામની દિવાલો કરી જો રસ્તા લઈ રસ્તા કર્યા પોણી સકલી પોણી નતો આવતી પોણી આવતો થઈ ગયો તમે ચાલુ કરાવી સારું બરોબર પણ હવે આ જે આ ગામનો આટલો મોટો પ્રશ્ન પડ્યો આટલો સોલ્વ કરો તો અમારા મનથી અમે એવું વિચારીએ કે આવતા 5 વર્ષ છેડી તમારો જ સરપંચ બનાવાય અમારે ગામની લાગણી એવી છે તમારાથી ગામની લાગણી બંધાઈ જઈ તો તમે હવે હે ને આ પદ તમારી ખૂબ દિલથી કરો અને આ ગામનું રોકવાનું પ્રશ્ન જે આવ્યું છે દબાણનું એટલું સોલ્યુશન કરો તો આવતા 5 વર્ષે તમે સરપંચ જ છો આપણે ગરીબો માટે કોઈ ના નહીં કોમ કરવા બસ તાણ આટલો દબાણનો હળી પ્રશ્ન મળીને પૂરો આપણે કરો કોમ કરવાનું બસ બસ હારું હળી મળીને કોમ કરવાનું અને હારો કોમ કરવો અહીંયા સારું કોમ કરવાનું બાય